રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 8 અને ઠંડી છે ને થોડીક ઓછી છે. 2 દી થયા થોડોક ફેર પડ્યો. આજ તો છે ને ઝાકર નામી આવી છે. ઠારતા ફૂલ આવે છે હમણાં 2 દિવસે, પણ ઝાકર દેવું હોય આને છે ને કયું નહીં છૂટવું હોય. અટાણે છે ને આ વાહિંદા કરે ને ત્યાં છોડે કંઈને વાહે વાહે રખડતું. અટાણે કયું નું રાડું દી એટલે શું એને છૂટવું રખડવું હોય. ઘડીક વાર એને છોડવું ને આમ ભલે ઠેકડા દે ને તો ટાઢ ઉતરી જાય. છૂટવું ને જો હાલ 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 જો કેમનું જાય? હાલ 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 હાલ. હું એકલું ક્યાંય બહાર જાહે નહીં. જો આપણે ઊભા હું ને અહીંયા ઊભો રહીએ. હાલ 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 જા એમણે ચક્કર મારી આવ જા. એને રમવું હે બીજું કઈ નહીં. જા 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 જા. હાલો સવારમાં નાહી લીધું જરાક તો નહીં આખો નાયો ને હાલે હાલે ઘર કામ. જય શ્રી કૃષ્ણ. અને અમારે આજે છે ને મહેમાન આવવાના હે. મહેમાન છે મારા માસી આવવાના હે. હજી કોઈ ગયા નથી, હવે આવવાના હે. એટલે કંઈક મહેમાન એવી બધી તૈયારી હાલે છે. શું બનાવવાનું? મારે જવું વાવે ઘુમરો મારવા. હાલ જરાક વાવે ઘુમરો મારી આવું તાતા છે ને મહેમાન આવી જાય. અને ફોન બોન આવ્યો નથી એટલે લગભગ છે ને બેરલથી ઉલેચી લીધું હે. આજ તો છે ને ટૂંકમાં હોલ જ કરવાના જ હતા. કાલનો ગાર હતો એ બધો કાઢી લીધો. અને આ કયું નું રાડું દે એ નહીં ઘરું લેતો ને એ ફ્રેશ થઈ જાય. આવું ને એ તો તૈયાર જ હોય. આવું જતા 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 હાલો એને જરા છે ને ચક્કર મરવી જાવ જતા. એને છોડી અને હું ખાલી જર્સી પહેરવા ગયો ને આટલી વારી નથી પહેરવાતું નથી. શું ઠેકડા મારે હો શું છે? હે જોતા 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 હા પણ હાલો જાવ હાલો એને જરાક ચક્કર મરવી આવું ને તો મોજમાં આવી જાય. હાલ આપણે હે ને પાણી હતું એ બધું બેરલથી ઉલેટી લીધું હે. અને અટાણે કમ્પ્રેશન ચાલુ હે તૈયાર કરે. કાલ થોડોક ગાર હતો એ સવારમાં કાઢ્યો અને અટાણે કમ્પ્રેશન ચાલુ હે. હવે કમ્પ્રેશન નાખીને પછી ઉઠાડીએ ચાકીને હોલ. અટાણે તર્યું રેવલ હે ટૂંકમાં. કાલ ધડાના હતા ને એ કાઢી લીધા. અને મારો અવાજ બહુ નહીં આવતો હોય ઓપરેશન હાલે એટલે. અને વાવમાં કઈ દેખાય નહીં, ધૂળ બધી ઉડે એટલે. વાવનો અંદરનો વિડીયો તમે કાલના વિડીયો જોયો હે. પાછા વળી આ હોલ દે હે ને વાવના કામ ઘણા હાલે. જો ટોટા ફૂટા હમણાં એક વાવનું કામ આમ હાલે હે, એક આમ હાલતું હતું એ પૂરું થઈ ગયું, એક આપણે અહીંયા હાલે હે. એટલે હવે પછી હે ને અંદર આપણે ઉતરીએ આ હોલ ફોડી લે પછી ગાર હાલતો હોય ઊંઢાકના વળી પાછા આવી જ જાય. બાકી કાલનો વિડીયો તમે જોયો હે એ છેલ્લો ગાર હાલતો હતો ઘડાનો. અને એ વિડીયો આગલા વિડીયોમાં કોમેન્ટ આવતો હોય ઘણા કે ભાઈ બધું દેખાડો કે હોલ ફોડે એ કાં ના દેખાડે? એ ના દેખાડે. એમાં યુટ્યુબનું કંઈ નક્કી ના હોય કંઈ. આમાં છે ને સ્ટ્રાઇક આવી જાય એવા વિડીયો. એટલે બ્લાસ્ટિંગના વિડીયો છે ને એ શૂટ નથી કરતો. આનું કંઈ નક્કી ન રહે. યુટ્યુબમાં સ્ટ્રાઇક આવી જાય તો આપણે એ વિડીયો હોય જરાક પણ એના હાટું આપણે આ બધી મહેનત આ 2-3 વર્ષની એ બધી ફેલ થાય. એટલે એને બ્લાસ્ટિંગનો વિડીયો નથી દેખાડતો. ટૂંકમાં યુટ્યુબના કદાચ ને કોમ્યુનિટી ગાઈડલાઇન્સને વિરુદ્ધ જાય આપણે ના હાલે લગભગ. બાકી મને બહુ ખબર નથી, આપણે જાજો ઊંડા ઉતરા નથી. એટલે પછી એવું હોય ને એ વિડીયોમાં શૂટ જ ના કરો. કોક દી વળી નવી પોલિસી આવે ને વળી એમ કહે તો ભાઈ આ ના હાલે તો આપણું ચેનલ આખું ઉડાડી દીધું. એટલે એ આપણે શૂટ નથી કરતા. લગભગ તો હાલે, વાંધો ના આવે, પણ આપણે એ રિસ્ક લેવું નથી.
એટલે બ્લાસ્ટિંગનો વિડીયો હું દેખાડતો નથી. હાલો હવે જવું છે ઘેર, મહેમાન આવી ગયા હે. હાલ 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 આ ધામલું ભેરું ભેરું હો. હાલ 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 હાલ. અને આવું કંઈક છે જ આપણે જીરો ઉતારો તો હે જારી, આ બધો ઉતારો હે. હવે ટૂંકમાં આટલેથી રહી જાય તો વાંધો નહીં આવે. હજી છે એ છોટા હાલામાં રહી જાય તો ફોરે હોર નથી રહ્યું. ટૂંકમાં આપણે કહીએ ને ફોરે હોર તો કોઈ 100% નથી રહ્યું. ઉતારો ઘણો થઈ ગયો આમાં. એનો તાલ તો બધો વીખી નાખ્યો. આપણે જે ઓલો ખર્ચો કર્યો ને વાવનો જીરું બગાડીને એ વસૂલ થઈ ગયો. આપણે અમારા કોમેન્ટ આવતો ભાઈ જીરું બગાડીએ નહીં, જીરું બગાડ્યું પણ એ ખર્ચો આપણે વસૂલ થઈ ગયો. હાલ 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 પગું આડું નથી આવ્યું. અને એને લઈ આવ્યો કેમ ખબર, સ્કૂટીથી આવ્યો. હો આગળ બેહાડ્યું હતું. 2 વાર ઠેકડો મારીને ઉતરી ગયું. પછી એને ડેકીમ પૂર્યું. વળી જરાક આગળ હાકું ને તો વળી ઠેકડો મારીને હેઠું ઉતરી જાય. ટ્રેક્ટરમાં હે ને એને ટૂંકમાં બીક લાગતી હોય બેઠું નહીં ના. સ્કૂટીમાં નીચું હોય એટલે ઠેકડો મારીને ઉતરી જાય. પણ ડેકીમ પૂરવું પડ્યું. અટાણે જો ડેકીમ પૂરવું જો હે ને વળી ઠેકડો મારીને વળી ઉતરી જાય. એ પણ હાલ 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 હાલ. હું પાહરો હાલું ને જીરામાં તો એ પાહરો હાલે. હું પારી હાલું તો પારી હાલે. હાલ 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 હાલ. ફ્રેશ થઈ જાય ને હે ને, આમ ઘુમરાવી આવી ને એને મજા આવે. પાછું થાકી રહીએ એટલે ખાઈ લઈએ, પછી આરામ કરીએ. હવે ખાય નીંદર હબોડીએ ને આમ હાલે. આમાં પૂરી મૂકી કરે ને અહીંયા બેહાડ્યું હતું ને ઠેકડામાં ઉતરી ગયું. ડેકીમ પૂરવું પડે ને બારું ઠેકડા. હાલો એ કહેતો હા વાડી હતા ઓછી તેને ક્યાં આવી ગયા. હાલો 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 નીકળો નીકળો નીકળો. હાલો તમારી જગ્યા છો ભાઈ. એ આખણી જા હે ને ક્યાંનું ક્યાં. હાલો તાર જગા હે. હાલ 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 હાલ. એને ખબર પડી જાય હમણાં જાય ને, એને ખબર પડી જાય હવે હે ને એ બાંધી મૂકી. હાલ 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 હવે એને હે ને બાંધી દઈ. ખાવા પીવાનું તેને જો પડ્યું જ હોય. મહેમાન આવી ગયા ને ચા પાણી પી બેઠા હે. અહીંયા બધી રસોઈની તૈયારી હાલે. થઈ ગયું. લાડવા બનાવી લીધા જો વાવ. અને હવે વડા બનાવવા છે. લાલ તો એક બટેકું કાચું બહુ મજા આવે. કાચું કામ બાફા. હા હા આખું જ ખવાય ને. અમારા મહેમાન છે ને માના બેન આવ્યા હે. ઝીણકા બેન માના બધે ઝીણકા બેન ને મારા મોહે હે. મોહે હે લાલ લાલ જ કેતા. નામ લખવા તો કેતા લાલ જ. હા એ મોહિત લાલ જ કે ચાગલો વધારે હોય. અને નાના ને ઓલા આંબા એ રૂંઢે નીકળી જાય આખો ખાવા. હા હા ઝીણકો હતો પેટમાં. પછી નથી રહી એમાં પછી રહ્યો ને. હું કરી લઈશ થાળી મૂકીને દેવા જ મને કામ થઈ જાય.
અરે ના મારે ખાઈ જવું. એ આવજો. હા ના ના પાકો 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 આવી ના ના પાકો મોહે હાલો મહેમાન ઘણી વયા ગયા અને એ છે ને લગ્નનું કહેવાય એવું ના હમણાં કબૂતર ઉતરે છે ને મારા માસી ભાઈના લગ્ન છે છોકરાના એટલે મારા માસી ભાઈ છે ને એના લગ્ન છે એટલે લગ્નનું કહેવા આવ્યા હતા હવે નીકળી ગયા વળી રસ્તામાં દાંતરાને બેનને ખોટી થાય અહીં કહેવા જાય એટલે એ મોટામાંથી નીકળી ગયા 3:30 વાગ્યા અને પ્રસંગમાં ઘણી હોય ને જાજી ખોટી કરાય ને એટલે ઘણા કામ હોય આપણે જે હોય તો આપણે ખબર છે કેટલા કામ હોય અમારે તો હું ગવરાય છે એક કામમાં ઠામણા બામણા બધું મૂકી દીધું બપોર વિમાન હતા તે ઘડી વાર કોઈ બેસી લઈ ગયો વિમાન નહીં જઈએ તો એ કામ કરવાનું જ છે હવે બસ બપોરના કામમાં હવે જાય તો મારા ગાડીએ જાય આના ભેગા મારે ધારીએ જવું થઈ ગયું મારે આવું હાલો અને મારે ઘરનું કામ છે એને ઘરનું કામ આવશે બાપુ જાય ભાદરે એટલે બધા મારી ખાવું મારે જવાનું આવે કુમરો મારવા જવાનું છે ને હું કંઈ કામકાજ હશે તો એ થતો હવે એટલે બે થઈ જાય મારે કંઈ મારે આવું બસ હાલો તો આપણે બે માં દીકરો હમણાં જાઓ હું છોડજે ઘડી પછી ફરી થઈ જશે એને ડેકી પૂરી લઈ ગયો તો ડેકી પૂરી જા અહીંયા આગળ બેહાડ આવડે ડેકમાં નહોતી ગઈ વરી બેહાડ વરી પણ બાંધી મૂકી તો શું થાય તો એ હેઠું ઢેકડો મારે લડતું આવે પછી પૂરું ડેકી હા ના ગાડી બેઠું આવ્યું બેઠું આવ્યું ના એટલું ઓક્સિજન તો મળે એવું કઈ પેક ના હોય બે વાર ત્યાંથી પડી ગયું ઈ તો માપનું જ છે ડબ જેવું છે ના રે ના સુરભીબેન ને માકોલા આવે હે પણ ઈ તો એને ગમે નાખો તો ધોડવું હોય તો ધોડે જ ને કુંડી બાજરી પાણી પીધું પણ તોય ધોઈડી મેં કીધું થઈ જશે બધું ટૂંકી બાંધજો એ પાડા મારે છે પાડાને તો હું લેર ના નાખજો ખાતો નથી પાડા ના નાખજો નહીં ખાતો નથી નાખી દે પાડો ભગત છે અમારો ભગત હા શાંત ઓલો હતો એવો જ છે ને ચા પીને પડ્યો હોય એ આરામથી જાય હે ને મસ્ત આરામ ફરમાવે જઈ ગયું હું તું રે જા આરે પડે એનું અમે હજી કઈ નામ રાખ્યું નથી એમ જે બેન મજા આવે ને બોલે ઉઠો આગળ ને થાવ નિંદર બોલ મકાન એક બનાવું છે નામ તો જરા કોમેન્ટમાં સજેસ્ટ કરજો હું રાખું ફિમેલ ડોગ છે એટલે એ પ્રમાણે કહેજો હા હાલો એ ભગત કઈ અમે તમે એને હાલો ભાઈ અટાણે છે ને વાવ માગણી જોઈએ અમે ઉતરા હતા અને ફોન ભેરો નહોતા લઈ ગયા એમાં કારણ છે કે અહીંયા છે ને આપણે ધડાના ઓલ ભરલ છે ભાઈ કીએ અને ભરલ હોય ને ત્યાં ટૂંકમાં ફોન કે એવું ના લઈ જવાય આ ઘડિયાળે ન લઈ જવાય જો કે ઘડિયાળ તો કાંદામાં પહેરેલ હતી પછી હાયલું તો અર્થિંગ કે અડે ને તો ટૂંકમાં ઉઠી જવાની બી કરી એટલે આપણે ફોન લઈ નહોતા ગયા ભરલ ના હોય ને તો લઈ જઈ શકે એટલે અંદરનું કંઈ આજ શૂટિંગ ના આવી શક્યું હું બાપુ આપણે બે ઉતરા હતા ભરલ હતા ને એટલે પછી કે ફોન બારા રાખતા જાય એટલે ફોન બેના બારા પડ્યા હતા અને આપણે ટૂંકમાં પાણી છે ને હજી બેરલથી ખાલી થઈ જાય અને હવે છે ને જરાક કડક આવ્યું જો કારા પાણા જેવું આવ્યું લીલા પાણા જેવું હાવ કારો નહીં લીલા પાણા જેવું આવ્યું અને આપણે તરી થોડીક અધર રહી ગઈ છે હવે પાણી હેઠું ભરાય છે હવે અટાણા છે ને એટલે ચાકીના ઓલ દીધા હતા ને ગાર કાઢી લીધો અને બહુ ચાકીમાં ઉપાડ્યું નથી પાછું વળી હોલ દેખાય ધડાને તો 2 ફૂટ જેવું જ ઉપાડ્યું પાણો હતો ને એટલે ફરી પાછા ચાકીમાં થોડાક હોલ દઈએ ને તો ટૂંકમાં એ તોડે પછી ધડાનું વધારે ઉપાડે
એટલે હવે વળી પાછા અટાણું હોલ દે પછી વળી ચાકીને જ ઉઠાડીએ. એટલે આજે આપણે ટૂંકમાં વાવનું અંદરનું શૂટિંગ ના લઈ આવી ગયા. હાલો હવે એની કમ્પ્રેશન ચાલુ કરી દીધું અને અમે જાય હવે ઘેર. ચાલો ભાઈ વાડીએથી આવીને નાસ્તો કરવો હે. નાસ્તામાં શું હોય ખબર? પોપિયો પોપિયું હે પોપિયું. છોકરા વગરનું હા ખાલો બાપુ કોકનો ફોન આવ્યો લાગે. હાલો હવે અમે હે ને નાસ્તો ખાવું પોપિયું. હાલો બાપુ ને હે ને હર્ષિભાઈ ફોન ચાલુ હે. બે ત્રણ એક વાર કા મને આવે બાપુ રામ રામ હતા મજામાં. રામ રામ સતરામ. અરે ફૂલ મોજતા કયો મીઠું મારી હો ખાવ. ઓહો વાત તમારો ફોન આવ્યો એટલે વધારે મજા આવી. હા પાણી થી સાચી વાત છે. મૂકી દીધો કેતા નથી કેમ મૂઈ કરી હપ્તા બપ્તા નથી કરવાનું. થઈ ગયા હતા ખાલી હોય ખાલી રોગો મૂકી દીધો એમ. બસ શાંતિ. જો પાણી પાઈને વળી ગામત્રા હોય કરી આવી આ ડાવરા કોઈ અટાણે હાલે બધું. ચાલો વિડિયો પછી બનાવી. હવે તમારો દાયરો મજામાં ને બધો? ત્યારે કરી લીધા હે ને નવરા થઈને ઘડીક વાર બેહી અહીંયા. હવે તો ચૂલામાં ખાલી દેવતા રહ્યો હે. હું રોગા બેઠા હોય દેવતા તો હોય નહીં અટાણે અને માથે આધારે આધારે બેહાય ટાઢા ઓછી હે. પછી હે ને અહીંયા આપણે બેઠક થઈ જાય. આ ભલે ચૂલો ના પ્રગટેલ હોય ને તો બેઠા હોય આધાર થઈ જાય ને. ચૂલો હોય તો બેઠા હોય આધાર થઈ જાય. અને એક બીજું કહેવાનું ઈ કે આની માસી બેન હે ને ઈ કંઈક ઓનલાઈન બિઝનેસ કરે છે. ટૂંકમાં ઓનલાઈન કામ વર્ક છે કઈ. હા કંઈક વર્ક છે. હું હે ને મને કઈ જાજી ખબર નથી કેમ કે મને એટલો સમય નથી મળ્યો. પણ ઈ મને ખબર છે કે કોઈ ઘેર બેઠા કોઈને કલાક 2 કલાકનો સમય મળતો હોય ને એમાં સારી ઇન્કમે થાય છે. અને કોઈ ગૃહિણી હે કે અથવા ગમે તે કોઈને કલાક 2 કલાકનો ટાઈમ હોય તો આપણે એમાં ઓનલાઈન વર્ક છે. ઓનલાઈન વર્ક છે એટલે કોઈ પણ ને એમાં જોડાવવું હોય ને તો તમને આમાં નંબર દઉં એમાં ફોન કરજો. એ બેન બધી માહિતી તમને દેહે. 2-3 કલાકનો સમય હોય ને તો એ તમે એમાં મહેનત કરો ને થોડીક એમાં શું કરવાનું હોય ને બધી માહિતી તમને દેહે. તો એ તમે એમાં ફોન કરી લેજો. હું આમાં નંબર નાખી દે. હું નહીં પણ આ નાખી દે. એડિટિંગ તો મારે કરવાનું. હા આ દઈ દે તમને નંબર. હા એ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં દઈ દે હવે હું. હા અને એમ કહેતા હોય કે એમાં હે ને સારી ઇન્કમ થાય. કંપની સારી છે. તમે એકવાર ભલે ને કામ કરો ના કરો પણ એની જાણકારી લેજો. હા કોઈનો વિચાર હોય તો એમાં માહિતી લઈ શકો. કલાકનો સમય હોય તો એમાં તો ઈ આપણે ફોન હાથમાં હોય જ ગમે ત્યાં ઈ કામ આપણે ફોન ઉપર કરી ઓનલાઈન હે. ઓનલાઈન છે. હા બાકી વધુ માહિતી માટે તમે ફોન કરી લેજો.